એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ કરી છે। જે દેવું માફ નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે। ગુજરાતમાં પાક વીમો લાગુ કરવા કોંગ્રેસની માંગ છે। ખેડૂત સહાય મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા। સરકાર ખેડૂતોને પડીકું આપી રહી છે તે વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો। સરકારે ઐતિહાસિક પેકેજ નહીં પડીકું આપ્યું છે। રાજ્યના દરેક ખેડૂતના માથે 56,000નું દેવું છે। ખેડૂતોને સરકાર પાસે જેવી મદદની આશા હતી તેવી મળી નથી। 50 લાખથી વધુ ખેડૂતોએ ધિરાણ લીધું છે। 72 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। સરકાર 42 લાખ હેક્ટર વાવેતરમાં નુકસાન બતાવે છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ કોઈ પેકેજ નથી, ખાલી પડીકું છે એવું ગુજરાતના ખેડૂતો આજે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે। આક્રોશ સાથે, દુઃખ સાથે કહી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોની એક જ માંગણી છે કે ખાલી આ વીઘે 3500 રૂપિયાની જાહેરાતથી કંઈ નહીં થવાનું। 56,000 રૂપિયા કરતા વધારે રકમનું દેવું લઈને જીવતો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર ના બને એટલા માટે ગુજરાતના ખેડૂતોના દેવા તાત્કાલિક રીતે માફ કરો અને પાક વીમો યોજના ગુજરાતમાં તાત્કાલિક લાગુ કરો, જેથી કરીને દર વર્ષે આ ભીખ માંગવાનો વારો ના આવે। અધિકાર સાથે ખેડૂતો એની રાહત મેળવી શકે। 150 કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યેક ખેડૂતના માથે આજે 56,000 જેટલું દેવું છે। 56,000ના દેવા સાથે જીવતો ગુજરાતનો ખેડૂત જ્યારે ઉપરથી કુદરતી આફતો આવે અને આર્થિક રીતે પાયમાલ થાય ત્યારે એની પહેલી અપેક્ષા છે કે આ કપરા સમયમાં સરકાર અમારી વારે આવે। પણ સરકાર તો વારે આવવાને બદલે ફક્ત વાયદા, વચનો ને ભાષણો જ આપે છે। જે રીતે આ દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માથે 56,000નું દેવું છે, બીજા રાજ્યોની સરખામણી કરીએ તો આસામ, બિહાર કે એવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાદાર છે।